રાજકોટ અગ્નિકાંડને લઈ ભાજપ નેતાઓ બેદરકાર દેખાઈ રહ્યા છે। ભાજપ નેતાઓ હસી રહ્યા છે, આરામથી 3-4 દિવસે ખબર અંતર પૂછી ચા નાસ્તાની મીટિંગો કરી રહ્યા છે। મીડિયા સવાલ પૂછે તો ગાળો પણ બોલી રહ્યા છે અને અમુક મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા જે 28 નિર્દોષ લોકોના જીવ હોમાયા એ જ જગ્યાએ જઈને હસી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા 3 દિવસ પછી જ્યારે લોકો તેમને ટ્રોલ કરે ત્યારે ઘાયલ લોકોની ખબર અંતર પૂછવા જાય છે, ત્યારે રામ મોકરિયા મીડિયા જ્યારે તેમને અગ્નિકાંડને લઈને જવાબ માંગે છે ત્યારે તેઓ જવાબના બદલે ગાળો આપી રહ્યા છે અને આપણા વહાલા વડાપ્રધાનનું તો શું કહેવું, તે તો અત્યારે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। ભાજપ નેતાઓ આટલા બેદરકાર કેમ છે? કેમ તેમને સામાન્ય અને ગરીબ જનતાની પડી નથી? કેમ આ નેતાઓ અને અધિકારીઓના પાપે સામાન્ય જનતાને વારંવાર પોતાનો જીવ આપવો પડે છે? શું તેમના જીવની કોઈ કિંમત નથી? ભાજપ નેતાને રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા જ્યારે જનતા તેમને સવાલ પૂછે છે ત્યારે બેશરમીથી આ નેતાજી જાહેરમાં હસે છે। પોતે વિસ્તારના ધારાસભ્ય છે, તેમનું હૃદય કાંપી જવું જોઈએ કે અમારા વિસ્તારમાં આટલી મોટી ઘટના થઈ ગઈ અને 28 નિર્દોષ લોકોના જીવ હોમાઈ ગયા। મારે થોડીક શરમ રાખવી જોઈએ। તો નેતાજી સંવેદના વ્યક્ત ના કરી શકતા હોય તો ઘરે રહેવું જોઈએ। આમ જાહેરમાં નિર્દોષ લોકોના મૃત્યુ ઉપર હસવું ના જોઈએ। વાત કરીએ પરસોત્તમ રૂપાલાની, તો આ નેતાજી તો ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પણ પોતાનો ચૂંટણી પ્રચાર જોરો શોરોથી ચાલુ રાખ્યો। ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પણ તેમણે ચૂંટણી પ્રચાર કર્યો અને પોતાના જીતનો અહંકાર પણ વ્યક્ત કર્યો અને પછી વોટ માંગવા તો આવે છે, પરંતુ જે વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા એ જ વિસ્તારના લોકોની આ નેતાજીને કંઈ પડી નથી। 3-4 દિવસે ખબર અંતર પૂછવા આવે છે અને જ્યારે મીડિયા સવાલ પૂછે છે ત્યારે પાછા જતા પણ રહે છે। વાત કરીએ રામ મોકરિયાની, તો રામ મોકરિયા સાહેબને જ્યારે મીડિયા સવાલ પૂછે ત્યારે જવાબ આપવાના બદલે આ નેતાજી ગાળો આપી રહ્યા છે। નેતાજી, અમારે જવાબ જોઈએ છે, ગાળો નહીં। તમે અમારા વોટથી ચૂંટાઈને આવ્યા છો, અમારી માટે કામ કરવા માટે તમને અમે મોકલ્યા છે, તમારી ગાળો સાંભળવા નહીં। ત્યારે આપણા વડાપ્રધાનનું તો શું કહેવું, જેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જ રાજકોટથી કરી। સૌથી પહેલા રાજકોટથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા। તેમને તો રાજકોટ પ્રત્યે કેટલી લાગણીઓ હોવી જોઈએ। જ્યારે આટલી મોટી ઘટના બને છે, 28 નિર્દોષ લોકોના જીવ જતા રહે છે, ત્યારે તેમની માટે પણ આ વડાપ્રધાનને 2 શબ્દો કહેવાનો સમય નથી, કેમ કે આપણા વડાપ્રધાન તો અત્યારે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। ખેર, આ નેતાઓને તો આપણે જ વોટ આપીને હોદ્દા ઉપર બેસાડ્યા છે। તો આશા રાખીએ અને જોવાનું રહેશે કે આ ભાજપ નેતાઓની ભ્રષ્ટાચાર અને ભાજપ નેતાઓની સંવેદનશીલતા ક્યારે જાગશે। આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।